હાલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે આપણે નિશાળીને ભણાવવાના છે, તો તમે વિડીયો પૂરો જોઈજો અને આપણે ઇનામમાં એને બોલ પેનો આપવાની છે. તો કોણ પહેલો નંબર લે છે તે તમે કોમેન્ટમાં કરજો, અને વિડીયો સારો લાગે તો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબર કરી દેજો મારા વાળા. હાલો ગાઈઝ, તો આપણે જો આ 4 સ્ટુડન્ટ છે, તો એવડે લોકોને આપણે હવે દાખલા ગણાવવાના છે અને એક ઉદાહરણ બોલાવી, જેને આવડે જેને આપણે બોલ પેન ઇનામમાં દેવાની છે. તો તમને બોલ પેન બતાવું કઈ દેવાની છે. તો જો આવડે આ બોલ પેન દેવાની છે મિત્રો, 70 વાળી છે દોસ્તો. જેનો પહેલો નંબર આવે એને દેવાની, બીજાને ભાગવાનું, એને નેક્સ્ટ વિડીયોમાં. હાલો ફ્રેન્ડ, તો આપણે રાકેશભાઈને કહીએ 6 એકાનો ઘડીઓ બોલે અને ધોરણ 3 ભણે છે. તો રાકેશભાઈ ચાલુ કરી ગયો. 18 હવે આપણે આર્યનભાઈનો વારો લઈએ છીએ. એ પહેલા ધોરણમાં ભણે છે, તો એને આપણે 2 એકાનો ઘડીઓ આપી બોલવા માટે. ચાલુ કરો આર્યનભાઈ. 2 કા 2 2 દુ 7 2 3 6 2 5 2 5 10 2 12 2 17 14 2 18 2 9 18 2 20. વેરી ગુડ, બે જાઓ. હાલો ફ્રેન્ડ, તો હવે આપણે લઈએ આરાધનાબેનનો વારો. તો આરાધનાબેન, તમે 5 એકાન ઘડીઓ બોલો. તમે ધોરણ 2માં જ ભણો છો. વેરી ગુડ, બે જાઓ. હાલો હાલો ફ્રેન્ડ, તો હવે આપણે સતુભાઈનો ફાઇનલી વારો લઈ લઈએ. સતુભાઈ બાળ મંદિરમાં જાય છે, તો એને આગળ આપણે ABCD બોલાવી રહીએ. તો સતુભાઈ ચાલુ કરો ABCD. વેરી ગુડ સતુભાઈ, બે જાઓ. તો ફ્રેન્ડ, આપણે ઘડિયા ABCD ને એવું બોલાવી લીધું છે. તો હવે આને થોડાક પ્રશ્ન પૂછી. આ 15મી ઓગસ્ટ આવે છે, તો ઓગસ્ટ વિશે જાણે છે કે નહીં એમ. તો આપણો દેશ ક્યારે આઝાદ થયો? 15મી ઓગસ્ટ 1947. દેશમાં એક પણ નદી નથી. સાઉદી અરબ. સતુભાઈ, આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? રાષ્ટ્રીય પ્રાણી? તો આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? આપણું રાષ્ટ્રીય ફૂલ કયું? કમર. આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? ડોલ્ફિન. ઇન્કલાબનો નારો કોણે આપ્યો હતો? ભગતસિંહ. હાલો ગાઈસ, તો આ બધા લોકોનો વારો આવી ગયો છે. તો આપણે ઇનામ કોને દઈશું તમે કોમેન્ટ કરજો, તમને જે આમ સારું લાગ્યું હોય એ. પણ અમને તો અત્યારે રાકેશભાઈ ઊભા થાવ. હાલો ભાઈ, તમારી બોલ પેન લઈ જાઓ. હાલો આર્યનભાઈ. હાલો સતુભાઈ. હાલો આરાધના બે. તો હવે આપણે આપણા વિડીયોને તમને બોલ પેન આપી દીધી ને, તો બતાવો. તો હવે લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો અને શેર કરજો. કહી ગયો આવડા લોકોને. તો આપણે અહીંયા વ્લોગ આપણો પૂરો કરીએ મિત્રો. તો કાલે આપણે નેક્સ્ટ વ્લોગ બતાવીશું.